બાવકા ગામ ખાતે કલેક્ટિવ ફોર ઇન્ટિગ્રેટેડ લાઇવલીહુડ ઇનિશિયેટિવ્સ દ્વારા ટાટા ટ્રસ્ટના સહયોગથી વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ। વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે બાવકા ગામ ખાતે કલેક્ટિવ ફોર ઇન્ટિગ્રેટેડ લાઇવલીહુડ ઇનિશિયેટિવ્સ દ્વારા ટાટા ટ્રસ્ટના સહયોગથી વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગમાંથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર શ્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોર્ડિનેટર, પ્રોગ્રામ મેનેજર વોશ શિની દાહોદ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। બાવકા પીએચસીના મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ, મિશન મંગલમ સ્વચ્છ ભારત મિશનના પ્રતિનિધિઓ, ગામના સરપંચ શ્રીમતી લીલાબેન પપ્પુભાઈ પશાયા તેમજ મોટી સંખ્યામાં સમુદાયની મહિલાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને કિશોરીઓ દ્વારા માસિક ધર્મ સંબંધિત પોતાના અનુભવોની વહેંચણી કરવામાં આવી અને માસિક ધર્મ એક કુદરતી પ્રક્રિયા છે તે અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી। બહેનો તથા કિશોરીઓ માસિકને સામાન્ય માને એ ધ્યેયથી બહેનો સાથે લાલ ડાઘ અને મેન્સ્ટ્રુઅલ બ્રેસલેટ જેવી પ્રવૃત્તિઓ, માસિક સ્વચ્છતાને લગતા વિવિધ આઈઈસી મટીરિયલ, માસિકમાં ઉપયોગમાં લેવાતા ડિસ્પોઝેબલ તથા રિયુઝેબલ પેડના નિદર્શન અને સમજણ પૂરી પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત કાર્યક્રમમાં આવેલા મહેમાનો, કિશોરીઓ તથા મહિલાઓને માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે યોગ્ય માહિતી, આરોગ્યપ્રદ આદતો અંગે સમજણ આપવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ માસિક ધર્મ પ્રત્યે જાગૃતિ વધારવી, અંધશ્રદ્ધા અને સંકોચ દૂર કરવો તેમજ મહિલાઓ અને કિશોરીઓને સ્વચ્છતા અને આરોગ્ય અંગે સશક્ત બનાવવાનો રહ્યો હતો। કાર્યક્રમ અંતે તમામ આરોગ્ય અધિકારીઓ, બાવકા પીએચસીના સ્ટાફ તેમજ સમુદાયની બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।